નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી YouTube ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। થોડુંક લેટ થઈ ગયું PYQ માં, બટ થોડીક ફોનની પ્રોબ્લેમ હતી એટલે પછી લેટ થઈ ગયું। પણ આજે આપણે કરીશું PYQ 2022, 2023 ને 2019 ના। તો ફર્સ્ટલી આપણે દાખલા લેશું વિસ્તારના, કે જેમાં 2023 માં પણ FI વાળો સમ છે અને 2022 માં પણ FI વાળો સમ છે। તો વિસ્તારમાં સૌપ્રથમ તો એક મેં તમને યાદ રાખવાનું કીધેલું કે જ્યારે નિરપેક્ષ વિસ્તાર હોય ત્યારે વિસ્તારનું સૂત્ર લાગે ને જ્યારે સાપેક્ષ વિસ્તાર હોય ત્યારે આપણે વિસ્તરાંકનું સૂત્ર લાગે। જે તમારે યાદ રાખવાનું હતું। મેં તમને કીધું હતું કે આમાં તમને કન્ફ્યુઝ કરશે ને કરશે। કોઈ એમ નહીં કે વિસ્તાર શોધો ને વિસ્તારાંક શોધો, એમ કહેશે નિરપેક્ષ વિસ્તાર શોધો, સાપેક્ષ વિસ્તાર શોધો। તો ફર્સ્ટલી કે આપણે એમાં સૂત્ર લખી દઈએ કે નિરપેક્ષ વિસ્તાર બરાબર XH માઈનસ XL અને સાપેક્ષ વિસ્તાર ઓબ્લિક તો વિસ્તારાંક બરાબર XH માઈનસ XL अपॉन XH પ્લસ XL। આપણને કન્ફ્યુઝન કરવા માટે તે લોકો FI આપે, પણ આપણે વિસ્તારમાં FI ની કોઈ જરૂર નથી। આપણે શું જોઈ છે કે સૌથી નાનો વર્ગ અને સૌથી મોટો વર્ગ। તો આમાં આપણને સૌથી નાનો વર્ગ છે 6 અને સૌથી મોટો વર્ગ છે 34। તો આપણે પહેલા એમાં રાઉન્ડ કરીએ। સૌથી મોટો વર્ગ 34 ને સૌથી નાનો 6। તો આપણે શું કરીએ, XH બરાબર 34, XL બરાબર 6। તો 34 માઈનસ 6 એટલે કે 28। રેડી? હવે આ 28 છે તો અહીંયા છે, હવે પ્લસ કરવાનું બરાબર। XH માઈનસ XL તો આપણે લખી લઈએ, ચાલો XL માઈનસ 34 પ્લસ 6 પ્લસ માઈનસ જ છે, બીજું કંઈ નથી, બરાબર 28 ના છેદમાં 40 બરાબર। આપણે કેલ્સી કરી દઈએ, ટાઈમ વેસ્ટ ન કરાય, ભાગ્યા 40 બરાબર 0.7। માટે આપેલી માહિતીમાં નિરપેક્ષ વિસ્તાર 28 છે, તેનો સાપેક્ષ વિસ્તાર 0.7 છે, જે આપણે 2023 માં સમ પૂછાયેલો છે। 2022 માં ડિટો ટુ ડિટો એમ જ લખવાનું છે। તો સૌથી નાનો વર્ગ 5, સૌથી મોટો વર્ગ 40। તો સૂત્ર મેકો, નિરપેક્ષ વિસ્તાર બરાબર XH માઈનસ XL બરાબર 40 માઈનસ 5 બરાબર 35। સાપેક્ષ વિસ્તાર બરાબર XH માઈનસ XL अपॉन XH પ્લસ XL બરાબર 40 માઈનસ 5 અને 40 પ્લસ 5 બરાબર 35 ના છેદમાં 45। તો આપણે કેલ્સી કરી લઈએ, 35 ભાગ્યા 45 બરાબર 0.78। રેડી? હંમેશા યાદ રાખવાનું કે પોઈન્ટની પાછળ જ્યારે 7777666333 હોય ત્યારે હંમેશા કે જ્યારે બે અંક હોય એની પછીનું જો 5 અથવા 5 થી મોટું હોય તો જ ચેન્જ થાશે, નકર નહીં થાય। તો બે અંક છે 77, એની પાછળ છે 7, તો આપણે થાશે 0.78। તો માટે આપેલી માહિતીનું નિરપેક્ષ વિસ્તાર 35 અને તેનો સાપેક્ષ વિસ્તાર એટલે કે વિસ્તારાંક 0.78 છે, જે તમે જોઈ શકો છો।
હવે આપણે સમ કરીશું 2023 નો છે. જો કે લાઈનમાં લઈએ તો એમ જ રહે ને આમ આડાહોડા લઉં તો ચાલશે. હું લખતી જઈશ ઉપર 2023. રેડી? તો આપણને રકમ આપી છે, વર્ગ આપ્યો છે 5 થી 10, 10 થી 15, 15 થી 20, 20 થી 25, 25 થી 30 અને 30 થી 35. જેમાં આપણને FI આપેલી છે 10, 5, 18, 23, 5, 9. રેડી? આપણે આમાં શોધવાનું છે પ્રમાણિત વિચલન અને વિચલનાંક. તો પ્રમાણિત વિચલનમાં આપણે જોયું તેમ બે સૂત્ર છે કે જ્યારે x બાર પોઈન્ટમાં આવે ત્યારે ને પોઈન્ટમાં ન આવે ત્યારે. તો આપણે આમાં જોવાનું છે કે આપણો x બાર પહેલા પોઈન્ટમાં આવે છે કે નથી આવતો. પણ આપણને માહિતીમાં વર્ગ આપેલો છે અને એની આવૃત્તિ આપેલી છે. તો શું કરવાનું છે? તો ફર્સ્ટ પહેલા આવૃત્તિનું ટોટલ કરવાનું છે. નહીં, પહેલા આપણે x બાર બરાબર સિગ્મા fi xi ના છેદમાં n. મેં તમને કીધું હતું કે આપણે સૂત્રમાં ભૂલ ન થાય એટલે આપણે n લખવાનો, પણ આપણે ટોટલ લેવાનું આવૃત્તિનું. તો આપણે ટોટલ કરી લઈએ. 70. બરાબર? આપણે ટેલી કરી લેવું જરૂરી છે. એક મિનિટ. હવે સૂત્ર પ્રમાણે fi શોધો. fi ગુણ્યા xi. તો ફર્સ્ટલી કઈ રીતે શોધવું? તો આપણી fi xi શોધવું છે તો xi તો શોધો ભાઈ. તો ચલો પહેલા xi શોધો. xi અને પછી fi ગુણ્યા xi. તો xi એટલે મધ્ય કિંમત બરાબર અધઃ સીમા બિંદુ પ્લસ ઉર્ધ્વ સીમાના છેદમાં 2. તો 5 પ્લસ 10 ના છેદમાં 2 બરાબર 15 ના છેદમાં 2 એટલે 7.5. આપણે કેલ્સી પણ કરી લઈએ. 15 ના છેદમાં 2 બરાબર 7.5. હવે 10 પ્લસ 15 ના છેદમાં 2 બરાબર 25 ના છેદમાં 2 બરાબર કેટલા આવશે? 12.5. 15 પ્લસ 20 ના છેદમાં 2 બરાબર કેટલા આવશે? 17.5. 20 પ્લસ 25 ના છેદમાં 2 બરાબર કેટલા આવશે? 22.5. ક્લુ મળી ગયો? હા મળી ગયો. અહીંયા કેટલા આવશે? 27.5 ને અહીંયા કેટલા આવશે? 33.5. રેડી? નહીં સોરી 32.5. રેડી? આપણને મળી ગઈ. હવે આપણે શું કરવાનું છે? હવે આપણે fi ગુણ્યા xi અને xi નો ગુણાકાર કરવાનો છે. તો 10 ગુણ્યા 7.5 બરાબર 75. મારે જીટી કરવું એટલે હું આમાં કરીશ બધાય. બરાબર? 5 ગુણ્યા 12.5 બરાબર 62.5. 18 ગુણ્યા 17.5 બરાબર 315. 23 ગુણ્યા 22.5 બરાબર 517.5. 5 ગુણ્યા 27.5 બરાબર 137.5.
9 ગુણ્યા 32.5 બરાબર 292.5. તો આપણો જીટી આવે છે 1400. નહીં, કઈ ભૂલ થઈ. 12.5 ગુણ્યા 5 17.5 ગુણ્યા 18 315 517 137 292 515. આઈ થિંક જીટી માં આવતું હશે 1400, બાકી પોઈન્ટ માં જ આવે છે. આપણે ટેલી કરી લઈએ. હા, 1400 જ આવે છે. મારી જ ભૂલ હશે કાંઈક. ચૌદસો જ આવે છે. કેટલા? 1400. રેડી? તો હવે 1400 ભાગ્યા 70 બરાબર 20. આપણો આન્સર આવે છે x બાર પોઈન્ટ વગરનો આવે છે. તો પ્રમાણિત વિચલનમાં જ્યારે પોઈન્ટ વગરનું આવે ત્યારે સૂત્ર કયું મેકવાનું? s બરાબર વર્ગમૂળમાં ભર્યો નકર નહીં હમાય આમાં. s બરાબર વર્ગમૂળમાં સિગ્મા fi કૌંસમાં xi માઈનસ x બાર સ્ક્વેર અપોન n. બરાબર? તો હવે આપણે fxi માઈનસ x બાર, દાખલો થોડોક લેન્ધી છે બટ ઈઝી છે, એટલું બધું ટફ નથી. થોડી ઘણી બાય મિસ્ટેક થાય જ તે. x બાર કેટલો છે? 20 છે. તો xi કેટલી છે? 7.5. તો 7.5 માઈનસ 20, 7.5 માઈનસ 20 કેટલા છે? માઈનસ 12.5. 12.5 માઈનસ 20 માઈનસ 7.5. 17.5 માઈનસ 20 બરાબર માઈનસ 2.5. 22.5 માઈનસ 20 બરાબર 2.5. 27.5 માઈનસ 20 બરાબર 7.5 અને 32.5 માઈનસ 20 બરાબર 12.5. તો આપણે હવે આનું ટોટલ કરી લઈએ. જે આપણે 0 જ આવવું જોઈએ. માઈનસ 12.5 પ્લસ 7.5 પછી માઈનસ માઈનસ 2.5 2.5 7.5 એ 12.5. તો આપણો આન્સર આવે છે 0. જુઓ હવે શું કરવાનું છે? xi માઈનસ x બાર નો સ્ક્વેર. પહેલા xi માઈનસ x બાર નો સ્ક્વેર. તો હવે આ સંખ્યા છે એનો સ્ક્વેર કરવાનો છે. 12.5 ગુણ્યા 12.5 156.25. 7.5 ગુણ્યા 7.5 56.25. 2.5 ગુણ્યા 2.5 6.25. 6.25 56.25 ને 12.5 12.5 156.25
25. હવે આપણે આનું ટોટલ કરવાની જરૂર નથી, હજી આપણે અહીંયા કરશું fi કૌંસમાં xi માઇનસ x બાર આખાનો સ્ક્વેર. તો હવે આને શું કરવાનું છે, fi ને આપણું આ સ્ક્વેર છે ને એને fi વડે ગુણવાનું છે. રેડી? તો 10 ગુણ્યા 156.25 તો આપણે આવે છે 1562.5. રેડી? મારે જીટી કરવું છે એટલે હું ડાયરેક્ટ નહીં કરું. 5 ગુણ્યા 56.25 બરાબર 281.25. 18 ગુણ્યા 6.25 તો 112.5. 23 ગુણ્યા 6.25 બરાબર 143.75. 5 ગુણ્યા 56.25 281.25 અને લાસ્ટ છે 9 ગુણ્યા 156.25 તો છે આપણો આન્સર 1406.25. તો આપણો ઓલ ઓવર જીટી આવે છે 337.5. તો આપણે ફરીવાર ટોટલ કરી લઈએ, કઈ મિસ્ટેક થતી નથી. 5 પ્લસ 281.25 1562.5 પ્લસ 281.25 પ્લસ 112.5 પ્લસ 14 3.75 પ્લસ 281.25 પ્લસ 1406.25 બરાબર. રેડી? આપણું ટોટલ રેડી આવે છે. તો હવે આપણે શું કરવાનું છે, આમાં સૂત્રમાં રકમ મેકવાની છે. તો વર્ગમૂળમાં સ્ટાન્ડર્ડ ડેવિએશન s નહીં દેખાય, જગ્યા નાની છે ને, વર્ગમૂળમાં 3787.5 અપોન n કેટલા છે 70 તો 3787.5 ભાગ્યા 70 તો વર્ગમૂળમાં આવે છે 54.07. વર્ગમૂળ આપણે કાઢી નાખીએ તો આપણો આન્સર આવે છે સ્ટાન્ડર્ડ ડેવિએશન પ્રમાણિત વિચલનનો 7.36. રેડી? હવે આપણે આમાં શું કીધું છે, વિચલનાંક શોધો. રેડી? તો પ્રમાણિત વિચલનાંક બરાબર s ના છેદમાં x બાર. તો હવે આપણો s કેટલો છે 7.36 ના છેદમાં 20. તો કેલ્સી કરો 7.36 ભાગ્યા 20 તો આપણો આન્સર આવે છે 0.37. રેડી? તો માટે આપેલી માહિતીમાં પ્રમાણિત વિચલન 7.36 અને પ્રમાણિત વિચલનાંક 0.37 છે. આપણને અહીં ચલનાંક નથી કીધું, વિચલનાંક કીધું છે એટલે આપણે ગુણ્યાસો નહીં આવે. એક મિનિટ વિદ્યાર્થી મિત્રો, મને ખબર નથી રહ્યાની.
રેડી? હવે આપણે આગળ જોઈશું 2019. માં સરેરાશ વિચલનાંકનો દાખલો છે, પ્રાપ્તાંક. પણ મારો એવો વિચાર છે કે તમે હાથે કરો. 6, 8, 10, 12, 14, 16, 18 આવૃત્તિ 1, 4, 8, 15, 14, 6, 2 કેટલી છે? 50. તો હવે આપણે શું શોધવાનું છે? સરેરાશ વિચલનાંક. તો સરેરાશ વિચલનાંક કઈ રીતે મળે? તો પહેલી વાત તો એમાં એક જ સૂત્ર આવે માનાંક વાળું સરેરાશમાં. રેડી? તો હવે પહેલા આપણે સૂત્ર મૂકી દઈએ. સૂત્ર શું છે કે ભાઈ ફ્રીક્વન્સી છે તો સૂત્રમાં શું ફ્રીક્વન્સી એડ થાશે. md બરાબર સિગ્મા fi માનાંકમાં xi માઈનસ x બાર અપોન n. રેડી? આ આપણું સૂત્ર છે જેમાં વર્ગ નહીં લાગે પરંતુ શું લાગશે? માનાંક. તો હવે શું કરવાનું છે? ફર્સ્ટલી તો આપણે x બાર શોધવાનો છે. x બાર તો આવૃત્તિ છે તો શું લાગશે? સિગ્મા fi xi ના છેદમાં n. આવૃત્તિનું ટોટલ છે 50. રેડી? xi આપેલી છે તો હવે આપણે ગુણાકાર ડાયરેક્ટ કરવાનો છે. ઓકે, તો fi xi બરાબર. આનો બેનો ગુણાકાર 6 એકા 6, 8 ચોક 32, 8 ગુણ્યા 10 એટલે 80, 15 ગુણ્યા 12, 12 ગુણ્યા 15 180, 14 ગુણ્યા 14 બરાબર 196. કેમ કે 14 નો સ્ક્વેર 196 થાય. 16 રેડી? હવે આનું ટોટલ છે 626. 626 ના છેદમાં 50. તો આપણે કેલ્સી કરીએ. 626 ભાગ્યા 50 બરાબર 12.52. તો હવે શું કરવાનું છે? fi xi મળી ગઈ, x બાર મળી ગયું. હવે xi માઈનસ x બાર, xi માઈનસ x બાર. આમાં જરાય ગભરાવાનું નથી. x બાર કેટલો લેવાનો? 12.52. xi કેટલી છે? 6. તો 6 માઈનસ 12.52 બરાબર માઈનસ 6.52. 8 માઈનસ 12.52 બરાબર માઈનસ 4.52. 10 માઈનસ 12.52 બરાબર 2 માઈનસ 2.52. 12 માઈનસ 12.52 બરાબર માઈનસ 0.52. 14 માઈનસ 12.52 બરાબર 1.48. 16 માઈનસ 12.52 બરાબર 3.48 અને 18 માઈનસ 12.52 બરાબર 5.48. રેડી? 1 મિનિટ. તો વિદ્યાર્થી મિત્રો, તમને
આપણને xi - x બાર મળી ગયું. હા, હવે શું કરવાનું છે? xi - x બાર ને માનાંકમાં મૂકવાનું છે. તો આ સૂત્ર આપણે અહીંથી કાઢવું પડશે. xi - x બાર, આ માઈનસ છે તેને માનાંકમાં મૂકી દો તો પ્લસ થઈ જાય. 6.52, 4.52, 2.52, 0.52, 1.48, 3.48 ને 5.48. હવે શું કરવાનું છે કે fi ને માનાંકમાં xi - x બાર વડે ગુણવાનું છે. તો fi ક્યાં છે? આ છે. તો આને ગુણ્યા આ. રેડી? 1 ગુણ્યા 6.52 બરાબર 6.52. હવે કેલ્સી કરવી પડશે. મોટી સંખ્યા આવે છે. 4 ગુણ્યા 4.52 તો આવે છે 18.08. 8 ગુણ્યા 2.52 બરાબર 20.16. પછી 15 ગુણ્યા 0.52 તો 7.8. 14 ગુણ્યા 1.48 તો કેટલા આવે છે? 20.72. પછી 6 ગુણ્યા 3.48 બરાબર 20.88. 2 ગુણ્યા 5.48 બરાબર 10.96. તો આપણું જીટી આવે છે 105.12. બરાબર? હવે આપણે આ સૂત્રમાં મેકવાનું છે. હું થોડોક આ બાજુનો ભાગ ભૂસી નાખું તો ચાલે. x બાર બરાબર 12.52. રેડી? તો હવે સૂત્ર મેકી દો. md બરાબર વર્ગમૂળમાં વર્ગમૂળ ક્યાં આવે? ભૂલાઈ ગયું. સિગ્મા fi માનાંકમાં xi - x બાર અપોન n. તો ઈ કેટલું છે? આપણે 105.12 અપોન n કેટલું છે આપણું? n કેટલા હતા આપણે? 50. બરાબર? 105.12 ભાગ્યા 50. તો આપણો આન્સર આવે છે 2.1024. બરાબર? તો આપણે આમાં શું શોધવાનું છે? સરેરાશ વિચલનાંક શોધવાનું છે. તો સરેરાશ વિચલનાંક બરાબર md ના છેદમાં x બાર બરાબર md કેટલું છે? 2.10 ના છેદમાં x બાર 12.52 બરાબર 0.17 આપણો આન્સર છે. માટે આપેલી માહિતીનો સરેરાશ વિચલન 2.10 અને સરેરાશ વિચલનાંક 0.17 છે. હવે આગળનો સમ એવો છે જેમાં દરેક કન્ફ્યુઝનમાં થવા જોઈએ જ તે. તેમાં શું આપેલું છે? આ બાજુ આપેલી છે મોસંબી અને આ બાજુ આપેલી છે નારંગી. મોસંબીમાં કેટલા આપેલા છે? 6, 21, 18, 2, 104, 51, 36, 29, 8 ને 15. અને નારંગીમાં આપેલા છે 10, 53, 20, 118, 73, 48, 50,
50 43 26 39 રેડી. તો આપણે શું કરવાનું છે કે આપણે આમાં શોધવાનું છે ચલનાંક. તો ચલનાંક પ્રમાણિત વિચલન પરથી જ મળે. રેડી. તો આપણી પાસે s હોવો જોઈએ, x બાર હોવો જોઈએ. બરાબર. તો ચલનાંકનું ફર્સ્ટલી સૂત્ર શું થાય કે ચલનાંક બરાબર s ના છેદમાં x બાર ગુણ્યા 100, કારણ કે ચલનાંક ટકાવારીમાં હોય છે. તો ફર્સ્ટલી આપણે આનું ટોટલ કરવાનું છે કે આનું ટોટલ કેટલું થાય છે. 6 + 21 + 18 + 2 + 104 + 51 + 36 + 29 + 8 + 15 290. અને આનું થાય છે 53 + 20 + 118 + 73 + 48 + 50 + 43 + 26 + 39 480. તો શું કરવાનું છે હવે ભાઈ આપણને x1 આરામથી મળી જાય. x બાર બરાબર 290 ના છેદમાં 1 2 3 4 5 6 7 8 9 ને 10. 10 બરાબર 29. બરાબર. અહીં x બાર બરાબર 480 ના છેદમાં 10 બરાબર 48. બરાબર. તો આ સમ તમારે હાથે કરવાનો છે. હું આગળ હવે તમને કરાવીશ અથવા તો ટેલિગ્રામ ચેનલ પર તમને આ સમ હું તમને શેર કરી દઈશ. જો તમને મારો આજનો આ લેક્ચર ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તમે મને લાઈક કરશો તો મને કોઈ ફાયદો નથી, પણ મને હિંમત મળશે કે તમે મને સપોર્ટ કરો છો. તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અહીં આપણું ચેપ્ટર 2 કમ્પ્લીટ થાય છે. જો તમને કોઈ બી ક્વેરી હોય તો તમે મને ટેલિગ્રામ ચેનલ પર જણાવી શકો છો. જય શ્રી કૃષ્ણ.